મેળવ્યા હોય, બધાથી મસ્ત જોબ હોય ને તો પોલીસ ડિપાર્ટમેન્ટની જોબ છે. તમે મગજ જ નહીં હલાવો, કોઈ દિવસ મગજ જ નહીં હલાવો, તો મસ્ત જોબ. સાંભળીને અચરજ થશે, હસવું આવશે, પણ આ રિયાલિટી છે. પોલીસની જોબ બહુ મસ્ત છે. અત્યાર સુધી આપણા સમાજના એવું વિચારતા કે પોલીસમાં પટેલ ના હોય, પાટીદાર ના હોય. પોલીસ એક જ એવું ફિલ્ડ છે જ્યાં પાટીદાર નથી, અને પોલીસ એક જ એવું ફિલ્ડ છે જ્યાં મારો પાટીદાર બધા કરતા જ્યાદા પૈસા આપે છે. એક જ એવું ફિલ્ડ છે જ્યાં મારો પાટીદાર નીચો નમે છે. ગાડી ભટકાઈ હોય ને તો ખાતા 1000 રૂપિયા હોય, મારો ભાઈ કે મારા કાકા કે મારા ફુવા મારા કોઈ ગમે તે હશે 10,000 રૂપિયા લઈને આવશે. કારણ કે એને ખબર કે ત્યાં તો મારો પાટીદાર છે કે કહી શકે કે ભાઈ મારા સંબંધો છે જવા દો. જ્યારે આ જગ્યાએ સંખ્યા વધી જશે ને ત્યારે આ 1000 ના અને 10,000 આપીએ છે ને એ બંધ થઈ જશે. આ ફિલ્ડમાં જરૂર છે તમારી. હું એમ કહું છું કે જેને પેશન છે ફિલ્ડ વર્ક કરવાનું, જે બધું હેન્ડલ કરી શકે છે, એ લોકો પોલીસની તૈયારી કરો, પોલીસની એક્ઝામ આપો, જીપીએસસી યુપીએસસી ક્લિયર કરો. સમાજને તમારી જરૂર છે. ટીપે ટીપે સરોવર ભરાય. તો હું એમ કહું છું કે એક એક કરતા તમે આવશો ને તો એક એક એવું પોલીસ સ્ટેશન હશે કે જેમાં મારો પાટીદાર હશે, પાટીદાર દીકરી હશે, પાટીદાર દીકરી હશે. એ પાટીદાર હશે ને જ્યારે સામેવાળો પાટીદાર કોઈ કેસમાં સલવાયેલો હશે ને ત્યારે બહુ કામ લાગશે કે ચાલો મારા સમાજનો કોઈ વ્યક્તિ એવું છે ને પેલા હેલ્પ કરું. મારા સમાજનું કોઈ એવું હશે ને નહીં સમજાય ને તો એને કહીશ કે ભાઈ તમે એને સારા પૈસા ના આપો. વાહન ચેકિંગ અમે કરતા હોય ને ત્યારે કેટલા જોઈએ લાયસન્સમાં કે પટેલ છે જવા દો ને. પટેલ છે ને જવા દો. કારણ કે આવું જોયેલું છે કે આહિર સમાજ છે, રાજપૂત સમાજ છે કે દરબાર સમાજ છે ને મોટા ભાગે પોલીસમાં એ લોકો જોયું, એ લોકોનો પગ પહેરવા એમ કે વર્ચસ્વ હોય ને કે ભાઈ પોલીસ એટલે આ 3 કાસ્ટનું જોવું જોઈએ, એવું એ લોકોનું માનવું હતું કે પોલીસ એટલે અમારી 3 કાસ્ટનું જોવું જોઈએ. એનો દૂરનો રિલેટિવ હશે ને તો એને જવા દેશે. અને જોઈને સામે પટેલનો કોઈ મેળો હશે ને એમાં કાર હશે, હાઈફાઈ મર્સિડીઝ ઓડી હશે ને ભાઈ સેલિબ્રિટી કઈ હોય તો કેટલાય તોડી લેશે, કેટલાય તોડી લેશે. પણ એની જગ્યાએ જો ચેકિંગમાં મારો પટેલ હશે, મારો પાટીદાર, એમ કહેશે જવા દો. એ જવા દેવાની છે. મારા પૈસા તો ત્યાં જ બચી ગયા, મારા સમાજના પૈસા મારા સમાજમાં જ રહી ગયા. બધાને હંબલ રિક્વેસ્ટ છે કે તમારા દીકરા દીકરીને એના પગ ઉપર ઉભા થવા દો, જેની રીતે એને ચાલવા દો. એ પડશે, એ વાગશે, એને વાગવા દો. વાગ્યા પછી રડે એને રડવા દો. એકવાર એનું રિઝલ્ટ આવું ના હોય ને, હંમેશા બધા આપણા પેરેન્ટ્સની એવી ઈચ્છા છે કે મારો દીકરો કે દીકરી એનું રિઝલ્ટ ઓલવેઝ હાઈ જ હોવું, એને સારા માર્ક્સ આવવા જોઈએ, સારા પર્સન્ટેજ આવવા જોઈએ. શું કામ ને ખાસ કરીને સ્ટેજ પર બિરાજમાન સમાજના વડીલો, જજ સાહેબ, આપણી સમાજની દીકરી દીપ્તિ કાંબળ સલામતપુરા પોલીસ સ્ટેશનનો એસઆઈ છે, તેની સાથે બેઠેલી માંગરી રાદડિયા જે કોન્સ્ટેબલ છે, એની સાથે મારા બે પણ બીજા બધા કોન્સ્ટેબલ આવ્યા હતા. સાથે આપણા સમાજના દીકરા દીકરીઓ જે ધોરણ 10 કે ધોરણ 12 ની પરીક્ષા પાસ કરી હોય, મોટો પ્રશ્ન સમાજનો એવો હોય છે કે મારા દીકરાને 80% ને 90% આવે, પણ બધાના દીકરા ડોક્ટર ને એન્જિનિયર નથી બની શકતા. પણ ખાસ મને આ સમાજ ભેગો થયો છે, આપણો પરિવાર ચોથાણી પરિવાર ભેગો થયો હોય ત્યારે આપણે વિનંતી કરું છું કે તમારા બાળકને તમને ખીલવા દો, કે તમારા બાળકને તમે 35% બારમામાં આવ્યો તો તમે એની કોઈ પણ પ્રકારનો ગંભીર સમજીને તમે એને ખીજાશો નહીં. આવતા રહે છે. જોરદાર તાળીઓ ગોપાલભાઈ માટે. ખૂબ ખૂબ સરસ સાહેબ, ગાંધીનગર આપણે માધવીબેન જોરદાર તાળીઓ. ત્યાર પછી આવે છે જગદીશભાઈ રાણાભાઈ જોતાણી, ફટાફટ સ્ટેજની આગળની સાઈડ આવશે.
જે ઉપસ્થિત છે જોરદાર તાળીઓ. ત્યાર પછી આવે છે નિલેશભાઈ રાજાભાઈ મંજેવડી, પ્રમુખ તાલુકા ભાજપ જુનાગઢ. ત્યાર પછી સંદીપભાઈ વલ્લભભાઈ ચૌહાણી દર્શાની, હાલ મુંબઈથી આપણી વચ્ચે ઉપસ્થિત થયેલા. ત્યાર પછી મહેશભાઈ લાખાભાઈ વાલાગામ, હાલ કચ્છ નડિયાદ, જો જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ. કારણ કે જજ આપણી વચ્ચે હાજર છે એના માટે એક શબ્દ થઈ જાય ઓર્ડર ઓર્ડર. ત્યાર પછી જીતેન્દ્રભાઈ વલ્લભભાઈ ચૌહાણી માધુપુર ગીર માટે પણ જોરદાર તાળીઓ. ખૂબ ખૂબ આભાર દિનેશભાઈ તમારો. તમે તમારું સ્થાન કરો. ત્યારબાદથી પ્રવીણભાઈ ગોકળભાઈ મંજેવડી સ્ટેજ પર આવશે અને પોતાનું સ્વદેશીના મોલજીભાઈ મંજેવડી સ્ટેજ પર આવીને પોતાનું શ્રી નટુભાઈ વાજીભાઈ ચૌહાણી મંજેવડી, ગરીભાઈ મોલજીભાઈ મંજેવડી. પૂરા મહેમાનોને આપણે તાળીઓ. સરપંચ માટે તાળીઓ. ત્યારબાદથી દિનેશભાઈ લક્ષ્મણભાઈ પણ મુંબઈ વાસી માટે તાળીઓ. ત્યારબાદથી બાબુભાઈ શંભુ કરશો. ખૂબ સરસ. ત્યાર પછી બ્રિજેશભાઈ રામજીભાઈ મોટી ખોડિયા. ખૂબ સરસ. ત્યાર પછી હિરેનભાઈ વિઠ્ઠલભાઈ મુંબઈ ઉપસ્થિત થયા છે. ત્યાર પછી ચિરાગભાઈ જયંતિભાઈ જસાપર. ત્યાર પછી બાબુભાઈ શંભુભાઈ ચૌહાણી એ પણ જસાપર. આ મારા પપ્પા છે, એના માટે જોરદાર તાળીઓ. પણ ખરેખર જેને લોહીની જરૂર છે એની હાલત, એની સિચ્યુએશન વિશે જાણીએ ત્યારે ખબર પડે કે સર બ્લડ ડોનેશન કેટલું ઇમ્પોર્ટન્ટ છે. આપણે જ્યારે પણ વર્ષ દરમિયાન ચૌહાણી પરિવારને ગમે ત્યારે બ્લડની જરૂર પડે, પરેશભાઈ બાલાગામ જે આમંત્રિત મહેમાન સૌને મારા હૃદયપૂર્વક નમસ્કાર. આજના પ્રસંગે હું આપણા સમાજ વિશે થોડું કહેવા માંગુ છું. પૌરાણિક શાસ્ત્રોમાં કહેવાયું છે કે રામના બે પુત્ર હતા, લવ અને કુશ. જેમાં લવનું કુળ એટલે આપણે લેવા પટેલ. આપણે એક એવા સમાજમાંથી આવીએ છીએ જેનો પૌરાણિક શાસ્ત્રોમાં પણ ઉલ્લેખ છે. પૌરાણિક કુળ બાદ વાત કરીએ ઇતિહાસની તો વડીલ પણ સારી રીતે જાણતા હશે કે એક એવો સમય હતો કે જ્યારે ભારતના બે ભાગલા પાડવામાં આવ્યા હતા અને ભારત દેશને માથે સંકટના વાદળ રૂપી અખંડિત ભારતનો પ્રશ્ન હતો. અને ખૂબ નાના નાના ટુકડામાં વહેંચાયેલા આપણા ભારત દેશને ભારત રાષ્ટ્ર બનાવી વિશ્વના ફલક પર દીપ્યમાન બનાવ્યો હતો. સત નમન એવા પટેલના મનોતા પુત્ર અને ભારત રત્ન શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ આપણા રાષ્ટ્ર નિર્માણના કાર્યમાં ખૂબ જ યોગદાન આપી રહ્યા છે. વિચારોની સમૃદ્ધિ અને સાહસ એ આપણા પટેલોની આગવી શૈલી છે અને આ જ્ઞાતિમાં જન્મનાર દરેક ભાઈ બહેનોને આ વાતનો ગર્વ હોવો જોઈએ. અત્યારના સમયમાં તમે કોઈ પણ પ્રતિભાશાળી અથવા બિઝનેસ સુરતમાં નજર કરશો તો મિત્રો જાણે છે કે સફળ બિઝનેસમેનોની યાદીમાં આપણું સ્થાન સૌથી ઉપર છે. શિક્ષણનો દર, જીવન ધોરણ, જીવનશૈલીમાં આપણે સૌથી આગળ. નજર સામે આવ્યું તે જોઈને મારી છાતી ગજગજ ફૂલી ગઈ. એમાં લેખ હતો કે પટેલો તો અંગ્રેજોને પણ સાહેબ નહોતા કહેતા, કારણ કે તેનું સ્વાભિમાન તેના જીવન કરતાં પણ વધારે અગત્યનું હતું. અંગ્રેજોની દમનનીતિ સામે ન ઝૂકનારા આપણે આપણા માતા અને માતૃભૂમિને રોજ શીશ નમાવીએ જ છીએ. જે આપણા પરથી બે શબ્દ બોલવા મળ્યા તે બદલ સૌનો આભાર. જય શ્રી કૃષ્ણ. ખૂબ ખૂબ આભાર મહેશભાઈ. કે તમારું સ્થાન ગ્રહણ કરશો ત્યારે પછી હું વિનંતી કરીશ કર્યો લાવું દાદા માટે બરાબર સંભળાય છે ને સાહેબ કે ઉભા છે તો મને કાંઈ નહીં કહેતા સરસ. ખૂબ ખૂબ આભાર. હેલો ખૂબ ખૂબ આભાર ચિત્રભાઈ તમારો. તમે તમારું સ્થાન ગ્રહણ કરો. દિનેશભાઈ એમનું સન્માન કરશે. ખૂબ ખૂબ આભાર દિનેશ.
ખૂબ ખૂબ આભાર બંને ખૂબ ખૂબ આભાર. ત્યાર પછી હું વિનંતી કરીશ બાલા દાદા તમે ઊભા થઈ જાઓ, બેસતા નહીં. ત્યાર પછી હું વિનંતી કરીશ 5100 રૂપિયા સુભાષભાઈ સન્માનપત્ર આપીને દાદાને સન્માનિત કરો. સુરેશભાઈ જેઠાભાઈને સન્માનપત્ર આપો. એનો આવાજ થઈ ગયો. થોડું ઘણું એડજસ્ટ કરજો. બધી બીજો સ્નેહ છે એટલે શીખીએ છીએ આપણે બધા. ખૂબ ખૂબ આભાર બંને સન્માનપત્ર અને શાલ બરાબર છે. વ્યવસ્થિત ફોટો સેશનમાં અલગ અલગ ગોઠવાઈ જાઓ. વાહ વાહ ભાઈ વાહ, સરસ સરસ. લાલજીભાઈ તમે ત્યાં જવું. જોરદાર તાળીઓ. 20,000 રૂપિયા તમે દાન કરેલું છે. સ્માઈલ. સરસ. ખૂબ ખૂબ આભાર. જોરદાર તાળીઓ. જોરદાર તાળીઓ. ભાઈ તમારો હસમુખભાઈ અને રવિભાઈ તમે તમારું સ્થાન ગ્રહણ કરશો. હવે હું વિનંતી કરીશ નીતાબેન ભીખાભાઈ મંજવડી. જોરદાર તાળીઓ. આવડે સાકો. હેતુભાઈ તમારો તમારા પરિવારનો કે તમે 27,000 રૂપિયા દાતા માટે. જોરદાર તાળીઓ. દાદા માટે. વાહ દાદા વાહ. ઊંચો હાથ કરીને તાળીઓ પાડીએ આપણે. જેનો ખાસ તમારે આજ કરવાનો છે. તમારા માટે ફર્સ્ટ ક્લાસ ફોટો સેશન કાલના પેપરમાં હેડિંગ હોવું જોઈએ. ખૂબ ખૂબ આભાર. આપણે બધા પોતપોતાનું સ્થાન લઈ. આ જે કંપની છે અમારે લગભગ 3.5 વર્ષથી અમે કામ કરીએ છીએ. તો ઇનિશિયલી અમે એવી રીતે ચાલુ કરેલું કે ચાઇનાથી લઈને આપણે જે સ્પેસિફિકેશનના જે ફોન્સ હોય છે જે ઇલેક્ટ્રોનિક્સ વસ્તુ એ ત્યાંથી એસેમ્બલ કરીને અહીંયા લાવતા હતા. હવે અમારું પ્લાનિંગ એ રીતે અહીંયા સેટઅપ કરીએ છીએ કે આપણા અહીંની જે ઇન્ડિયન જે રિક્વાયરમેન્ટ પ્રમાણે જે પ્રોપર જે રિક્વાયરમેન્ટ અહીંયા ત્યાંથી જ પાર્ટ લઈને અહીંયા એસેમ્બલી યુનિટ ચાલુ કરવાનું છે. એના લીધે જે અત્યારે માર્કેટની અંદર જે અમુક સારી તમારું સન્માન તમને પ્રત્યેકમાં. જોરદાર તાળીઓ દાદાઓ માટે. હા બિલકુલ બિલકુલ. વલ્લભભાઈ કિરકુટાલા અને ઘનશ્યામભાઈ નાગજીભાઈ દંપતીમાં એમના પરિવારનો તાળીઓ. હાલો બાજુ અહીં જો જોરદાર. ખૂબ ખૂબ આભાર દિનેશભાઈ અમને એક પાત્રને એકત્રિત કરવા બદલ અને દરેક મંચ પર ઉપસ્થિત તમામ મહાનુભાવો તથા વડીલો, આજના ગુરુ પૂર્ણિમાના દિવસ પર આપને બધાને હાર્દિક શુભકામના છે. અને દિનેશભાઈને ખાસ કહેવા માંગીશ, we personally congratulate and thank you so much કે આપણે પ્રથમ સ્નેહ મિલન સફળતાપૂર્વક પૂર્ણ કર્યું અને બીજા સ્નેહ મિલનમાં ભેગા થયા. આજનો મારો વિષય છે I image to I manage. આપણે સૌ જાણીએ છીએ અત્યારનો આ સમય એટલે કે 21મી સદીનો આ સમય ઇટ્સ ઓલ ટુગેધર ડિફરન્ટ ટાઈમ. પાછલી ઘણી બધી સદીઓથી ખૂબ જ અલગ. અહીં પ્રગતિ પણ ખૂબ જ છે અને અમુક કડી વાસ્તવિકતાઓ પણ એવી છે.